જો અમારી ગૌ માતા ધામમાં વહી ગયા, એમની સમાધિ ઉપર પૂજન અર્ચના, એને હાર સમર્પિત કર્યો અને આખા દેહ ઉપર પાંચ મહાભૂતમાં મળી ગયા હોય એટલે આખા દેહ ઉપર પુષ્પ વેરી દેવાના. વચમાં નાખી પેટનો ભાગ નહીં આવે. તમારે વિશાલ સાહેબ છે ને એની ગાયોની હારે રહે 24 કલાક. એટલે એને પુષ્પાંજલિ આપીએ. ઉલ્પા ડેબા સુધી જવા દો, ઉલ્પા પાછો એવું નાખી દો તો નાખી દો. લાગત નાખી દે, ઘણા ફૂલ છે ને, લાગત ભભરે એક ને એક જગ્યાએ ન પડે, બધામાં આવી જાય આખા શરીર ઉપર. બસ એ આપણું માનસિક એવું હોય ને કે દેહનો આત્મા છે ને પંચમહાભૂતમાં મળી ગયો, હવે એનું સત્વગુણ હોય એટલે આપણી પ્રત્યે એને જે ભાવનાઓ હોય ને એના ફેર છે જે આપણી સાથે 12 દિવસ છે. એટલે ગાય છે મહાઆત્મા છે. આ ગાયનો શિર અહીંયા રાખવામાં આવ્યું હોય, આખું શરીર ઓલી બાજુ હોય. આ પૂર્વાભિમુખ છે અને આ ઉત્તરાભિમુખ છે. અને વિશાલ સાહેબ જો પુષ્પાંજલિ કરે છે ને ગાય સાથે 24 કલાક એનું રટણ હોય. આ બાજુ નાખ્યો ગળાના ભાગ ઉપર. બસ ઓકે, હું પાસ પુષ્પ પધરાવી દઉં. ઓકે, વધારે ને વધારે સેવા કરી હોય એવી વ્યક્તિને અર્ચના કરાવાય. જય સોનુભાઈ માતાની જય. આપના પરમાત્માને શાંતિ જશે, કારણ કે એવું એટલું સરળ સ્વભાવ હતો સોનુનો કે અમને એનાથી દૂર જવાનું ન ગમે. જય સ્વામિનારાયણ, જય સ્વામી મહારાજ, જય પ્રમુખ સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય.